નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત કે જેમનું એક આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ, જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા કે એ પરીક્ષાની અંદર તમે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો, સારી એવી તૈયારી કરી શકો, તો એ માટેનું આદર્શ પ્રશ્નપત્ર। પ્રથમ પરીક્ષા કે જેની અંદર આપણને 50 ગુણનું પેપર હશે, જેનો કુલ સમય 2 કલાક જેટલો હશે। અને જેની વાત કરીએ તો પહેલો વિભાગ હશે કે જે ટૂંક જવાબી પ્રશ્નો છે અને પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ, જેમના કુલ ગુણ આપણને 10 એટલે કે 10 સવાલો હશે, જેની અંદર ખરા ખોટા, વિકલ્પો, ખાલી જગ્યા અને એક વાક્યની અંદર જવાબ। તો આવા ટૂંકા પ્રશ્નો હશે। તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ 1 કે જે 1 ગુણ આધારિત છે। તો એમાં જોઈએ તો પહેલું આપણને કીધું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। જેમાં પહેલું વિધાન છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। કે અસમય સંખ્યાનો વર્ગ હંમેશા સમય સંખ્યા હોય। હવે દેખીતી રીતે આપણે જોઈએ તો અસમય સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને સમય જ મળે, પરંતુ ખાસ મિત્રો ધ્યાન રાખજો, હંમેશા શબ્દ છે એ કાંઈક અલગ આપણને કહી જાય છે। તો હંમેશા શબ્દ હોવાથી આપેલું વિધાન છે એ ખોટું વિધાન બનશે। કેવું વિધાન બનશે? ખોટું વિધાન। ત્યાર પછી બીજું વિધાન છે કે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય નહીં। તો આપણે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવા સ્વાધ્યાયની અંદર કે જે ચેપ્ટરની અંદર આપણે એના જે પ્રશ્નો છે એ પણ સોલ્વ કરેલા છે, તો તમે એમાં પણ જઈ અને એ વિડીયો જોઈ શકો છો। તો અસમય સંખ્યાઓને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ, પણ અહીં આપણને કીધું છે કે દર્શાવી શકાય નહીં, પણ હકીકત અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય। તો નહીં લખેલું હોવાથી આપેલ વિધાન પણ કેવું થશે? ખોટું વિધાન થશે। એટલે કે આપેલા બંને વિધાન ખોટા છે। ત્યાર પછી વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન આપણને કીધો છે કે કૌંસની અંદર x પ્લસ √y, બીજા કૌંસની અંદર x માઇનસ √y, એટલે કે બંને તફાવતના અવયવ છે। બંને કૌંસની અંદર પ્રથમ પદ સમાન છે, બીજું પદ પણ સમાન છે, અને એક કૌંસની અંદર પ્લસ છે તો બીજા કૌંસની અંદર માઇનસ છે, એટલે કે તફાવતના અવયવ હોવાથી જેમનું સોલ્યુશન આપણને પ્રથમ પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, તો પ્રથમ પદ છે x એટલે xનો વર્ગ માઇનસ બીજું પદ છે √y, તો √y નો સ્ક્વેર બરાબર આપણને મળશે xનો વર્ગ માઇનસ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થતા y, એટલે કે x² માઇનસ y। તો આપણો સાચો જવાબ આવશે C। કયો આવશે? C। ત્યાર પછી વિધાન નંબર 4 કે p ઓફ x બરાબર √3x માઇનસ x ના શૂન્ય ખાલી જગ્યા છે। √3x માઇનસ x ના શૂન્ય ખાલી જગ્યા છે। તો આપણને બહુપદી આપી છે p ઓફ x બરાબર, કઈ બહુપદી છે? તો કે √3x માઇનસ 3। હવે શૂન્ય શોધવાનો હોવાથી આપણે બહુપદીનું મૂલ્ય 0 લઈએ। √3x માઇનસ 3, 3નું સ્થાન ફેરવતા 3 થશે, એટલે √3x બરાબર માઇનસના +3, એટલે x બરાબર 3/√3। હવે xનું મૂલ્ય આપણને 3/√3 આપ્યું, પણ તમે જોઈ શકો કોઈ વિકલ્પની અંદર એવો આન્સર આપણને આપેલો નથી। તો બીજી રીતે આપણે જોઈએ તો છેદની અંદર અસમય સંખ્યાઓ ન હોઈ શકે તો એના સમયકારક અવયવ વડે ગુણી દઈએ। √3/√3 બરાબર 3√3/√3। હવે √3 કેન્સલ થશે તો આન્સર આપણને કયો મળશે? 3। એ વિકલ્પની અંદર -√3, બીની અંદર +√3, સીની અંદર 3 અને ડીની અંદર -3। તો તમે જોઈ શકો કે આપણો જવાબ આવશે C, કે આપેલ બહુપદીનું શૂન્ય આપણને મળશે 3।
પાંચમું વિધાન આપણને કીધું છે કે પી ઓફ એક્સ બરાબર 5x ઘન પ્લસ 4x² વત્તા 7x ખાલી જગ્યા છે. તો આપણે જાણીએ છીએ કે આપેલ બહુપદીમાં કયા પદની ઘાત સૌથી મોટી ઘાત છે. તો આપણે જોઈ શકીએ પ્રથમ પદની ઘાત સૌથી મોટી છે અને એ 3 ઘાત છે. તો બહુપદીનો ઘાત આપણને કેટલો મળશે? 3 મળશે. નંબર 6, રેખા સમતલનું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે. રેખા છે સમતલનું કેટલા ભાગની અંદર વિભાજન કરે? તો જો એને આપણે જોઈએ તો આ કોઈ સમતલ છે. હવે એની અંદર આપણે રેખા દોરીએ તો રેખા છે સમતલનું કેટલા ભાગની અંદર વિભાજન કરે છે? તો આપણે જોઈ શકીએ કે રેખાની ઉપરનો ભાગ, રેખાની નીચેનો ભાગ અને રેખા પોતે, એટલે 3 ભાગની અંદર વિભાજન કરે એવું કહી શકાય. કેટલા ભાગની અંદર? 3 ભાગની અંદર વિભાજન કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આપણને 7 કીધો કે એ બી સી અને સમરેખ બિંદુઓ હોય તો એ બી વત્તા બીસી બરાબર ખાલી જગ્યા થશે. સમરેખ એટલે કે એક જ રેખા પર આવેલા હોય. કયા બિંદુઓ? એ બી સી. તો બી બિંદુ વચ્ચે હોવાની શરત આપી છે. એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી ઇઝ ઇક્વલ આપણને શું મળશે? એસી મળશે. કે બંને ટુકડાનો સરવાળો કરીએ તો આખો રેખાખંડ આપણને મળે. 8મો સવાલ છે આપણી પાસે કે આપેલા બિંદુમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? કોઈ એક બિંદુ આપણને આપ્યું હોય તો એક બિંદુમાંથી આપણે કેટલી રેખાઓ દોરી શકીએ? આપણી પાસે પી બિંદુ છે તો એમાંથી આપણે ઘણી બધી રેખાઓ એટલે કે અસંખ્ય રેખાઓ દોરી શકીએ. તો આપણો 8મા પ્રશ્નનો જવાબ આવશે અસંખ્ય. અથવા તો ઘણી બધી એવો શબ્દ તો આપણે નહીં લખી શકીએ, પણ અસંખ્ય શબ્દ આપણે લખી શકીએ. ત્યાર પછી જોઈએ તો 9મો પ્રશ્ન છે આપણો કે પદના પ્રકાર જણાવો. પદના કેટલા પ્રકાર છે? તો પદના આપણને 2 પ્રકાર મળે છે. કેટલા પ્રકાર? 2 પ્રકાર. પહેલો પ્રકાર છે વ્યાખ્યાયિત પદ અને બીજો પ્રકાર છે અવ્યાખ્યાયિત પદ. આવા કેટલા પ્રકાર મળે? 2 પ્રકાર, વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. ત્યાર પછી 10મો સવાલ કે જે આપણો એ સેક્શનનો છેલ્લો સવાલ કે 2 સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી એક વખત છાપ મળે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. હવે 2 સિક્કાને આપણે ઉછાળીએ એટલે કુલ ઘટના આપણને 4 મળશે. કેટલી મળશે? 4. 4 ઘટના કઈ? તો કે એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. જેમાં આપણને કીધું છે ઓછામાં ઓછી એક વખત છાપ. ઓછામાં ઓછી તો 1 અથવા 1થી વધુ હોવી જોઈએ, પરંતુ 1થી ઓછી હોવી જોઈએ નહીં. તો 1 ચાપવાળી આપણી પાસે 2 ઘટના કે જેમાં 1 ચાપ આપણને મળે છે. 1થી વધુ ચાપવાળી આપણી પાસે હજુ 1 ઘટના છે. એટલે ઓછામાં ઓછી 1 વખત છાપ આવે એવી ઘટના આપણી પાસે 4માંથી કુલ 3 થઈ તો એની સંભાવના આપણને મળશે 3/4. કઈ મળશે? 3/4. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 2 ગુણ છે. કેટલા? એટલે કે 2 ગુણના આપણને દાખલાઓ આપેલા છે. તો જોઈએ આપણે કે વિભાગ બીની અંદર 11મો સવાલ આપણને આપ્યો છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે પણ જણાવો. હવે સંખ્યા આપણને આપી છે. કઈ આપી છે? તો કે 36/100 દશાંશ સ્વરૂપમાં આવે. છેદમાં 10, 100 કે 1000 હોય તો આપણે સરળતાથી દશાંશ સ્વરૂપ લાવી શકીએ. 0.36 આ એનું દશાંશ સ્વરૂપ શું?
અને દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે છે એટલે કે એનું સ્વરૂપ આપણે જણાવવાનું છે. તો સ્વરૂપ આવશે શાંત દશાંશ. કયું સ્વરૂપ છે? શાંત દશાંશ. કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંકો આવે છે, પછી આગળ કોઈ અંક આપણને મળતો નથી, એટલે આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા છે એ શાંત દશાંશ છે. 12મો સવાલ આપણને આપ્યો છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલ કોઈ પણ ભિન્ન 3 અસમય સંખ્યાઓ શોધો. આપણે 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે. કોની વચ્ચેની છે? તો કે પહેલી સંખ્યા 5/7 અને બીજી સંખ્યા છે આપણી 9/11. આ 2 સંખ્યા વચ્ચેની 3 અસમય સંખ્યાઓ શોધવાની. તો પહેલાં તો આપેલી સંખ્યાઓને આપણે દશાંશ સ્વરૂપમાં લઈ આવીએ. કયા સ્વરૂપમાં? દશાંશ સ્વરૂપમાં. એટલે કે 5ને આપણે 7 વડે ભાગીએ, પોઈન્ટ મૂકીને 0, 7 7 49, 1 એટલે આપણને ફરી પાછો 0 ઉતારીએ તો 7 એકા 7 એટલે કેટલા મળશે? 3. પોઈન્ટ પછી 2 આંકડા આપણે જોઈએ. ત્યાર પછી બીજી સંખ્યા છે 9/11, 11 8 88, 2 મળે એટલે 20, 11 એકા 11 કેટલા વધે છે? 9. તો પોઈન્ટ પછી આપણે 2 આંકડા મેળવીએ. જો કે અનંત આવૃત છે, પણ આપણે જરૂર છે ફક્ત પોઈન્ટ પછીના 2 અંકની. તો હવે આપણને શું મળ્યું? તો કે 5/7ની જગ્યાએ આપણે 0.71 અને 9/11 એટલે 0.81. આ બે સંખ્યા વચ્ચેની આપણે 3 ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા આપણે આ બેની વચ્ચે લઈએ તો હું 0.72 પસંદ કરું તો આ 2 સંખ્યાની વચ્ચે આવશે? તો હા. હવે એને આપણે અસમય સંખ્યામાં ફેરવવાની, એટલે અનંત અનાવૃતમાં ફેરવી દઈએ. તો 0.72 પછી હું 0 લખું, પછી ફરી પાછા 72 00, 72 000. તો આ રીતે આપણે એને અનંત અનાવૃતમાં ફેરવી અને અસમય સંખ્યા બનાવી શકીએ છીએ. બીજી સંખ્યા 0.75 લઈ શકાય, જે આ બેની વચ્ચે છે. હવે એવું નથી કે 0ને જ આપણે એડ કરવો. 75 ડબલ 5 કરીએ, 75 એટલે કે 555 કરીએ તો આ રીતે પણ અસમયની અંદર એને ફેરવી શકાય. ત્યાર પછી ત્રીજી સંખ્યા તો 0.78 લઈ શકાય, 76 77 આ બેની વચ્ચેની કોઈ પણ હોવી જોઈએ. એની પછી હું 1 પણ મૂકી શકું. પછી 7 8 11 7 8 111 આ રીતે એને અનંત અનાવૃતની અંદર ફેરવી શકાય. તો આ રીતે તમે 3 અસમય સંખ્યાઓ મેળવી શકો, પરંતુ સૌ પ્રથમ એને શેમાં લાવવી પડે? દશાંશ સ્વરૂપમાં એને લાવવી પડે. ત્યાર પછી પ્રશ્ન 13 આપણને આપ્યો છે, જે કીધો છે એક્સની નીચેની કિંમત માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો p of x બહુપદી આપણને આપી છે. p of x બરાબર 5x - 4x² + 3. કઈ કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શોધવાનું? તો કે x બરાબર 2 એટલે xનું મૂલ્ય આપણે 2 લેવાનું છે. તો p of 2 બરાબર 5 × 2 - 4 × 2² + 3. એક્સના સ્થાને કયું મૂલ્ય મૂક્યું? તો કે જે આપણને કીધું છે x બરાબર 2, તો જ્યાં આપણને બહુપદીમાં x મળે ત્યાં આપણે એનું મૂલ્ય મૂકી દઈએ. સાદુરૂપ આપી દઈએ. 5 દુ 10 -2² એટલે 4 + 3. પ્લસવાળી 2 સંખ્યા જેમનો સરવાળો 10 ને 3 13 -4 × 4 એટલે 16, 13 - 16 તો -3. તો p of 2 આગળ બહુપદીનું મૂલ્ય કયું મળ્યું? -3.
તો આ રીતે તમે આના સરળતાથી 2 ગુણ લઈ શકો. ત્યાર પછી 14મો પ્રશ્ન આપણને કીધો, અથવામાં પણ આપેલો છે કે બહુપદી x3 + 3x² + 3x + 1 નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ મેળવો. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ભાગાકાર સ્વરૂપ આપ્યું છે. ભાજક આપણને કીધો છે x + 1. x + 1 વડે આપણે આપેલ બહુપદીને ભાગવાની છે. x³ + 3x² + 3x + 1. ભાગાકાર કરીએ તો x આપેલો છે x³ એટલે x² વડે ગુણીએ, તો x³ x² × 1 એટલે x². બંને પદ માઇનસ, પહેલું કેન્સલ કરીએ. 3x² માંથી x² બાદ કરીએ તો 2x². ઉપરથી લઈ આવ્યા 3x. x આપેલો છે 2x² જોઈએ, તો 2x વડે ગુણીએ +2x એટલે 2x². 2x × 1 એટલે 2x. પહેલું પદ કેન્સલ, 3x માંથી 2x બાદ કરતાં આપણને x મળશે. ઉપરથી +1 નીચે લાવીએ, બંને પદ સમાન એટલે +1 વડે ગુણીએ એટલે x + 1 જ મળશે. એટલે શેષ આપણને કેટલી મળશે? 0. ભાગફળ આપણું કયું આવ્યું? તો કે ભાગફળ આપણને મળે છે x² + 2x + 1 અને શેષ મળે છે 0. તો આ રીતે ભાગાકાર, જો કે ચેપ્ટર આપણું છે એની અંદર પણ ઘણા બધા પ્રકારના ભાગાકારો આપેલા છે, તો એ વિડીયો પણ તમે જોઈ અને પ્રેક્ટિસ કરી શકો છો. 14માની અથવાની અંદર આપણને કીધું છે કે અવયવ પાડો. એક બહુપદી આપેલી છે 12x² - 7x + 1, કે જે આપણને p(x) બહુપદી આપેલી છે. p(x) બહુપદીના આપણે અવયવો પાડવાના છે, ત્રિપદી છે. પરંતુ પહેલું પદ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે, પરંતુ પહેલું પદ પૂર્ણ વર્ગ નથી. એટલે કે પૂર્ણ વર્ગ ત્રિપદી આપેલી નથી. તો પ્રથમ પદનો સહગુણક એટલે 12 અને અંતિમ પદનો 1. 12 × 12 એમના 2 એવા અવયવો પાડો કે જેમનો સરવાળો આપણને કેટલો મળવો જોઈએ? મધ્યમ પદ એટલે 7 મળવો જોઈએ. તો 12ના 2 અવયવ 2 × 6 પડે, 3 × 4 પડે, 12 × 12 પડે. કઈ જોડી આપણા માટે કામની છે? તો કે છેલ્લું પદ પ્લસ છે એટલે સરવાળો કરી અને મધ્યમ પદ લાવવાનું. તો પહેલી જોડીમાં 6 + 2 તો 8 થાય, તો એ આપણા માટે કામની નથી. 3 + 4 એટલે 7, તો આ જોડી આપણા માટે કામની છે. તો આપણા 2 અવયવ આવશે 4 અને 3, અથવા તો 3 અને 4. 7 કેવા જોઈએ? માઇનસ. તો આ બંને પદને આપણે માઇનસ એટલે કે બંને અવયવ માઇનસ. હવે 7x ના સ્થાને એને ગોઠવી દઈએ. 12x² - 4x - 3x + 1. બબ્બે પદમાંથી કોમન 12x² અને 4x, તો બંનેમાં 4. 4 × 3 = 12 એટલે 4x કોમન નીકળશે. 3x - 1, 4x તો લેવાઈ ગયા. પહેલી નિશાની માઇનસ કાઢો, બંનેમાંથી 1 કોમન નીકળશે, કારણ કે બીજો કોઈ અવયવ કોમન નથી. તો કૌંસમાં આપણને મળશે 3x - 1. પહેલો અવયવ આપણો બનશે 3x - 1 અને બીજો અવયવ બનશે 4x - 1. તો આ રીતે સરળતાથી આપણે એના અવયવ પાડી શકીએ. ત્યાર પછી 15મો સવાલ આપણને કીધો છે, કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આપેલા બિંદુઓનું નિરૂપણ થશે એ તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો. એટલે કે યામ સમતલની અંદર આપણે દર્શાવીને કરવાની છે, પરંતુ અહીં આપણે બિંદુઓની જોડના આધારે ચર્ચા કરીએ. તો પહેલી ક્રમયુક્ત જોડ છે -3 અને 2.
તો -3. હવે તમને ખ્યાલ છે કે આ રીતે આપણી પાસે આલેખ હોય છે, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીં આપણને 0 આપેલો હોય. પહેલું ચરણ છે તો એમાં બંને કયા આવશે? પ્લસ આવશે. બીજું ચરણ છે તો એમાં માઇનસ અને પ્લસ. ત્રીજું ચરણ તો બંને યામ માઇનસ હોય, અને ચોથું ચરણ એટલે પ્લસ અને માઇનસ હોય. જેના આધારે તમારે આપેલા બિંદુઓનું નિરૂપણ જોવાનું છે. હવે પહેલી સંખ્યા આપણને કીધી -3 અને 2, તો માઇનસ અને પ્લસ આવ્યું, તો માઇનસ પ્લસ કયા ચરણની અંદર છે? તો કે બીજા ચરણની અંદર. તો આપણે લખી શકીએ દ્વિતીય ચરણ. કયું ચરણ? દ્વિતીય. બીજી આપણી ક્રમયુક્ત જોડ છે 6 અને -3. 6 અને -3, તો પ્લસ અને માઇનસ આવ્યું, તો પ્લસ માઇનસ કયા ચરણની અંદર દેખાય છે? તો કે ચતુર્થ ચરણ. ત્રીજી ક્રમયુક્ત જોડ છે -3 અને 0. હવે એક્સ યામ -3 છે અને વાય યામ 0 છે, તો જ્યારે કોઈ પણ એક યામ 0 હોય ત્યારે એનું નિરૂપણ કોઈ પણ ચરણમાં થતું નથી. એનું નિરૂપણ અક્ષ ઉપર થતું હોય છે. ક્યાં થતું હોય છે? અક્ષ ઉપર. તો કયા અક્ષ ઉપર થશે? તો કયો યામ આપ્યો છે? જો એક્સ યામ આપ્યો હોય તો એક્સ અક્ષ ઉપર, અને વાય યામ આપ્યો હોય તો વાય અક્ષ ઉપર. અહીં આપણને વાય યામ 0 છે, એક્સ યામ આપ્યો છે, તો આપણે લખી શકીએ એક્સ અક્ષ પર નિરૂપણ થશે. ત્યાર પછી છે 6 અને 2. તો બંને પ્લસ છે. બંને પ્લસ એટલે કયું ચરણ? પ્રથમ ચરણ. ત્યાર પછી છે -5 -3. બંને માઇનસ છે, તો તમે સરળતાથી જવાબ આપી શકો. કયું ચરણ આવશે? તો કે તૃતીય ચરણની અંદર જેમનું નિરૂપણ થશે. તો આ રીતે તમારે કયા ચરણની અંદર આવે છે એ સામે આન્સર આપવાનો છે. ત્યાર પછી 16મો પ્રશ્ન કીધો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. શું યામાક્ષો એકબીજાને છેદે છે? યામાક્ષો એટલે બંને અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એકબીજાને છેદે છે. તો આપણે જોઈ શકીએ કે એનું છેદબિંદુ મળે છે. જો હા, તો તે છેદબિંદુના નામ તથા યામ લખો. એટલે 2 સવાલ આપણે આપવાના છે, યામ અને નામ. 16મો પ્રશ્નનો જવાબ છે, પહેલો જવાબ આપણો આવશે હા, કારણ કે બંને અક્ષ એકબીજાને છેદે છે. તો છેદબિંદુનું નામ, તો છેદબિંદુનું નામ આપણે શું આપીએ છીએ? ઓ બિંદુ. તો બીજો સવાલનો જવાબ આપણો થશે ઓ બિંદુ. પછી કીધું છે તેમના યામ, એટલે કે ક્રમયુક્ત જોડ આપણે આપવાની છે, એક્સ યામ અને વાય યામ. તો બંનેના યામ અહીં 0 0 હશે, એટલે આપણને છેદબિંદુના યામ મળશે 0 અને 0. તો આ રીતે તમારે એનો ટૂંકમાં જવાબ 3 જવાબ આપવાના થશે. 17મો સવાલ આપણને કીધો છે કે સમીકરણના 4 ઉકેલ લખો. કોઈ પણ 4 ઉકેલ. સમીકરણ આપ્યું છે 2x + y = 7. જેમના કેટલા ઉકેલ લખવાના છે? 4. સૌ પ્રથમ બંને ચલમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા બનાવવાનો. કોને કરતા બનાવવાનો? તો કે જે ચલ સહગુણક વગરનો હોય એ ચલને આપણે કરતા બનાવીએ. તો અહીં y ની સાથે કોઈ સહગુણક નથી, તો y ને કરતા બનાવીએ તો 7 - 2x આ રીતનું આપણને સમીકરણ મળે. હવે એના આપણે 4 ઉકેલ શોધવાના છે. તમે જોઈ શકો કે આમાં xનું મૂલ્ય આપણે મૂકતા જઈએ તો yનું મૂલ્ય આપણને મળે. તો પહેલું x = 0 લેતા xનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે? 0. તો y બરાબર આપણને શું મળશે? 7 - 2, xના સ્થાને 0, એટલે 7 - 2 × 0 તો 0, તો બરાબર આપણને કેટલા મળશે? 7. તો પહેલી ક્રમયુક્ત જોડ આપણી x કેટલો લીધો? 0, y કેટલો મળ્યો? 7. આ પહેલી ક્રમયુક્ત જોડ મળી. બીજું તો કે x = 1 લેતા કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો, લઈ શકો છો.
તો y બરાબર 7 માઇનસ 2 એક્સના સ્થાને 1 એટલે 7 માઇનસ 2 તો આપણને મળશે 7 માઇનસ 2 એટલે 5. તો બીજી ક્રમયુક્ત આપણને મળી 1 અને 5. તો આવી આપણે કેટલી જોડ મેળવવાની છે? 4 જોડ. આગળ વધીએ. x બરાબર -1 લેતા માઇનસ સંખ્યા પણ લઈ શકાય છે. તો એક્સનું મૂલ્ય આપણે કેટલું લીધું? -1. હવે આપણો y કરતા છે તો y બરાબર 7 માઇનસ 2 એક્સના સ્થાને -1 એટલે કે 7 માઇનસ માઇનસ પ્લસ થશે 2 એકા 2 7 પ્લસ 2 એટલે 9 મળશે. તો ત્રીજી ક્રમયુક્ત જોડ મળી -1 અને 9. ચોથી જોડી આપણે મેળવીએ તો x બરાબર -2 લઈએ, y બરાબર 7 માઇનસ 2 એક્સનું મૂલ્ય -2 7 માઇનસ માઇનસ પ્લસ એટલે 4 7 ને 4 11 એટલે ત્રીજી ક્રમયુક્ત જોડ મળશે, ચોથી મળશે -2 અને 11. તો આ રીતે આપણે 4 જોડી મેળવી શકીએ. ત્યાર પછી 17માની અંદર અથવાનો સવાલ આપણને આપ્યો છે, જેમાં કીધું છે જો x બરાબર 2 y બરાબર 1 કે આપેલ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત આપણે શોધવાની છે. સમીકરણ આપણને કયું આપ્યું છે? તો કે 2x + 3y બરાબર k અને આપણને ઉકેલ ગણ આપ્યો છે 2 અને 1. એક્સનું મૂલ્ય છે 2 અને વાયનું મૂલ્ય છે 1. તો એક્સના સ્થાને 2 મૂકી દઈએ, વાયના સ્થાને 1 મૂકી દઈએ. તેથી 2 ગુણ્યા એક્સના સ્થાને 2 પ્લસ 3 ગુણ્યા વાયના સ્થાને 1 બરાબર k. 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 3 એકા 3 બરાબર k. તેથી k બરાબર આપણને કેટલા મળશે? 7. બરાબર છે. તો આ રીતે 2 ગુણની અંદર આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ તો આપણને 18મો ક્રમ આપ્યો છે કે 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા. કેટલા કુટુંબો? 1500. કે દરેક કુટુંબની અંદર 2 બાળકો છે અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 છોકરીઓ, 2 બાળકોમાં બંને બાળકો છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા છે 475 અને 2 બાળકોમાં 1 છોકરી હોય અને 1 છોકરો હોય એવા કુટુંબની સંખ્યા છે 814 અને બંને બાળકોમાં 1 પણ છોકરી ન હોય એવા કુટુંબો છે 211. તો યાદચ્છિક રીતે આપણે એ કુટુંબ પસંદ કરેલા છે. હવે એના આધારે આપણે સંભાવનાની ગણતરી કરવાની છે કે 2 છોકરીઓ હોય એની સંભાવના, 1 છોકરી હોય એની સંભાવના અને 1 પણ છોકરી ન હોય એની સંભાવના. બરાબર. એના અથવામાં પણ આપણને કયો આપ્યો છે? તો કે સંભાવનાનો જ પ્રશ્ન છે. તો પહેલાં આપણે જોઈએ 18મો સવાલ કે જેમાં આપણને કુલ ઘટના કીધી છે 1500. પહેલી સંભાવના છે 2 છોકરીઓ હોવાની સંભાવના. તો એને ધારી લઈએ. ધારો કે પસંદ કરેલ કુટુંબમાં બંને છોકરીઓ હોવાની સંભાવના P of A છે.
હવે પી ઓફ એ બંને છોકરીઓ, તો બંને છોકરીઓ હોય એવા કુટુંબ આપણી પાસે કેટલા છે? 475. તેથી પી ઓફ એ ની સાનુકૂળ પરિણામ તો બંને છોકરીઓ ધરાવતા કુટુંબો આપણી પાસે છે 475. કુલ ઘટના છે આપણી પાસે 1500. તો એના આધારે આપણને સંભાવના મળશે. તેથી પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છે 475 અને છેદમાં કેટલા છે? 1500. હવે એનો તમે છેદ ઉડાડી શકો, અથવા તો ન છેદ ઉડાડવો હોય તો આમનામ પણ રહેવા દઈ અને તમે આગળ ગણતરી કરી શકો છો. ત્યાર પછી એક છોકરી હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો એના માટે પણ આપણે ધારી લઈએ કે ધારો કે પસંદ કરેલ કુટુંબમાં એક છોકરી હોવાની સંભાવના. પી ઓફ બી છે. તો પી ઓફ બી માટેના સાનુકૂળ પરિણામ એક છોકરી હોય એની માટેની એવા કુટુંબો આપણી પાસે છે 814. તો સાનુકૂળ પરિણામ મળશે 814. તેથી પી ઓફ બી બરાબર 814 છેદમાં 1500. તો આના પણ તમે છેદ ઉડાડી અને સંખ્યાઓ નાની કરી શકો છો. ત્યાર પછી ત્રીજી સંભાવના, તો એ તો હવે તમે જાતે મેળવી શકો. ધારો કે પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય એની સંભાવના પી ઓફ સી છે. અને પી ઓફ સી માટેના સાનુકૂળ પરિણામ, તો પી ઓફ સી માટેના સાનુકૂળ પરિણામ આપણને કીધા છે 211. તો 211 છેદમાં કેટલા આવશે? 1500. તો આ રીતે તમે ત્રીજી સંભાવના શોધી શકો છો. ત્યાર પછી અથવાની અંદર આપણે જોઈએ તો ઘઉંના લોટની થેલી પર 5 કિલો વજન લખેલ હોય તેવી કુલ 11 થેલી છે. કુલ 11 થેલી, તો આપણી કુલ ઘટના કેટલી થશે? તો કે 11 થશે. તો કુલ ઘટના આપણને મળી 11. તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન નીચે પ્રમાણે આપેલું છે. હવે 11 થેલીનું વજન આપણને આપેલું છે. તો ઘણી થેલી એવી છે કે જે 5 કિલો કરતાં વધારે વજન ધરાવે છે, ઘણી થેલી એવી છે 5 કિલો કરતાં ઓછું વજન ધરાવે છે. તો આમાંથી કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતાં તેમાં લોટનું વજન 5 કિલોથી વધુ હોય તેની સંભાવના આપણે શોધવાની છે. 5 કિલોથી વધુ. હવે 4.97, તો એ 5 કિલોથી ઓછું થયું. 5.05, તો એ 5 કિલોથી વધુ. 5.08 એ પણ વધુ. 5.03 એ પણ વધુ. 5 કિલોથી વધુ લેવાનું છે તો 5 એક્ઝેક્ટ 5 છે તો એ વધુમાં આવે નહીં. 5.06, 5.08, 5.04, 5.07 અને છેલ્લે છે 5, તો એને આપણે લઈ શકીએ નહીં. તો આપણી પાસે એવી કુલ ઘટના કેટલી આવી? 11માંથી 7 થેલી એવી છે કે જેમાં 5 કિલો કરતાં વધારે વજન જોવા મળે છે. તો એને આપણે ધારી લઈએ. ધારો કે પસંદ કરેલ થેલીમાં 5 કિલોગ્રામથી વધુ લોટ હોય તેવી થેલીની સંભાવના પી ઓફ એ છે.
હવે પી ઓફ એ માટેના સાનુકૂળ પરિણામ આપણે 7 જોયા કે જેમાં 5 કરતાં વધારે છે. તેથી પી ઓફ એ માટેના સાનુકૂળ પરિણામ સાત મળે, કારણ કે 7 થેલી એવી છે કે જેમાં 5 કિલો કરતાં વધારે વજન છે. તેથી પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ 7 છેદમાં કુલ પરિણામ છે 11. તો સંભાવના આપણી આવશે 7/11. આમાં કોઈ છેદ આપણે કટ કરી શકતા નથી. તો મિત્રો આ થયો આપણો એ અને બી વિભાગનું સોલ્યુશન. આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સી અને ડી વિભાગ જોવાના છીએ. તો ખાસ મિત્રો, જે મિત્રો ચેનલની અંદર નવા હોય તે સબસ્ક્રાઈબ કરી દે અને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એ પણ આનો લાભ લઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.